વેલકમ બેક। સુરત શહેરમાં ફરી રોગચાળો વકર્યો। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ફરી વધારો થયો છે। તાવ અને ઝાડા ઉલટીથી એક બાળકી સહિત બેના મોત નિપજ્યા। અમરોલીની બાળકી અને અલથાણના યુવકનું મોત નિપજ્યું। બાળકીને તાવ આવ્યા બાદ ઉલટી થતા હોસ્પિટલ ખસેડાઈ હતી। રવિવારે મોડી સાંજે વધુ તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં તેનું મોત થયું। જ્યારે યુવકની રવિવારે ઝાડા ઉલટી થયા બાદ 108 દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 48 વર્ષીય શૈલેષ રાઠોડનું મોત નિપજ્યું। નવી સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે। શરૂઆત થતાની સાથે જ ફરી એક વખત રોગચાળાએ પોતાનું માથું ઉંચક્યું છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને લઈને સતત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પાણીજન્ય રોગોને લઈને ખાસ કરીને તાવ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે। જ્યારે અમરોલી વિસ્તારની એક બાળા અને અલથાણ વિસ્તારના એક યુવકનું રોગચાળાને લઈને મોત થયું છે, જેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે। આરોગ્ય તંત્રની બેદરકારી કહી શકાય કે આળસને લઈને ફરી વખત પાણીજન્ય રોગો સાથે મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે। ઝાડા ઉલટીના કેસો જે રીતે વધી રહ્યા છે તેને લઈને હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલના, ખાસ કરીને સુરતનું ઉધના હોય, પાંડેસરા હોય, સચિન હોય, અમરોલી હોય, મોટા વરાછા વિસ્તાર કે જે શ્રમિક વિસ્તારો છે, આ વિસ્તારોમાં પાણીજન્ય રોગ સાથે મચ્છરજન્ય રોગોમાં જે રીતે વધારો થયો છે, ત્યારે તમામ વિસ્તારોમાં તંત્ર દ્વારા કામગીરીમાં આળસ રાખવામાં આવે છે, જેને લઈને આ રોગચાળો વધી રહ્યો છે। અને રોગચાળોને લઈને અત્યાર સુધીમાં 2 વ્યક્તિઓના મોત થયા છે। કહી શકાય અમરોલીની બાળા અને અલથાણ વિસ્તારના યુવકનું મોત થયું છે, જેને લઈને ફરી એક વખત તંત્ર દોડતું થયું છે। અને જે પ્રકારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। મહત્વપૂર્ણ સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે। ગાંધીનગરમાં ફિલા વિસ્ટા 2024નું ઉદ્ઘાટન। મહાત્મા મંદિર ખાતે ફિલા વિસ્ટા 2024નું આયોજન। આ પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જગત જોવા મળશે। આ પ્રદર્શન 2 દિવસ 19 અને 20 નવેમ્બર 2024ના રોજ યોજવામાં આવ્યો છે। સવારે 11 કલાકથી સાંજે 6 વાગ્યા સુધી સામાન્ય જનતાના દર્શન માટે ખુલ્લું રહેશે। આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાની કલેક્શનનો વિસ્તૃત કરવાની અનોખી તક પ્રદાન કરે છે। મહાત્મા મંદિરમાં ફિલા વિસ્ટા 2024નું આયોજન। ગૃહમંત્રી અમિત શાહ અહીં જાણકારી મેળવી રહ્યા છે, કારણ કે અલગ અલગ સ્ટેમ્પ્સની પ્રદર્શની અહીં મૂકવામાં આવી છે। લોકો પોતાનું કલેક્શન પણ અહીં રજૂ કરી શકે છે, તે માટે જ આયોજન કરવામાં આવ્યું છે। વિશિષ્ટ સ્ટેમ્પ્સનો ખજાનો અહીં જોવા મળશે અને સાથે જ દુર્લભ સ્ટેમ્પ્સનો આ રસપ્રદ ખજાનો જોઈને તમને પણ કંઈક અલગ અનુભૂતિ થશે। સામાન્ય જનતા માટે સાંજના 6 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે। ગૃહમંત્રી અમિત શાહ જેઓ મુખ્યમંત્રી સાથે પહોંચ્યા છે, તેમને પણ ભેટ આપવામાં આવી છે અને તે જોઈને, તે નિહાળીને પણ તેઓ આનંદિત થયા છે। ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ, જેમાં તેઓ આજે વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે, પરંતુ તે પહેલા તેઓ પહોંચ્યા છે ફિલા વિસ્ટા 2024ના પ્રદર્શનમાં। તેમના હસ્તે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને હવે એ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। ગૃહમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત। અને આ જે પ્રદર્શન છે તે એટલા માટે પણ ખાસ છે કારણ કે સામાન્ય જનતા અહીં અલગ અલગ જે સ્ટેમ્પ્સ છે તેની પ્રદર્શની પણ જોઈ શકશે અને કંઈક અલગ અનુભૂતિ તેઓ કરી શકશે। ગૃહમંત્રીની સાથે મુખ્યમંત્રી પણ હાજર અને તેઓ જાણકારી મેળવી રહ્યા છે કે અલગ અલગ જે લોકો છે તેમની પાસે કયા કયા સ્ટેમ્પ્સ છે, કયું કયું કલેક્શન તેમની પાસે છે। ગાંધીનગરના નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં સવારે 11:30 વાગે 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદમાં પણ તેઓ ભાગ લેવાના છે, પરંતુ તે પહેલા ફિલા વિસ્ટા 2024નું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવ્યું। મહાત્મા મંદિરના દાંડી કુટીરમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ।
આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ જે ભાગ ભજવ્યો હતો ભારતીય રાજકારણમાં, તેમના જે કામો છે તેમને પણ યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવણી કરાઈ છે. ઉજવણી રૂપે અલગ અલગ થીમ પર બાઇક રેલી કાઢવામાં આવે છે. આ વખતની થીમ છે ક્લીન ફ્યુલ. તેમાં 5 જગ્યા પરથી રેલી કાઢવામાં આવી હતી. પૂનાથી નીકળેલ બાઇક રેલી ઇરમા ખાતે પહોંચી હતી, જ્યાં GCMMFના MD દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલી આણંદના જુદા જુદા વિસ્તારોમાં ફરી પાછી અમૂલ ડેરી ખાતે આવી પહોંચી હતી, જ્યાં 12 બાઇક સવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જણાવતા ખૂબ આનંદ થાય છે કે નેશનલ મિલ્ક ડેના ઉપલક્ષે કરેલી આ ક્લીન ફ્યુઅલ બાઇક રેલી જે પૂના 3 દિવસ પહેલાં જેનું ફ્લેગ ઓફ થયું હતું, આજે આણંદ પહોંચી છે. આણંદ મિલ્ક સિટી ઓફ ઇન્ડિયા છે અને અહીંયા જે બધી સંસ્થાઓ ડેરી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે, આપણી અમૂલ ડેરી છે જેની શરૂઆત થઈ, અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, અમૂલ ડેરી થકનું મોડેલ આખા દેશમાં જેને પ્રચાર કર્યો તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, આનંદાલય સ્કૂલ, IDMC અને આજે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતેથી તેનું ફ્લેગ ઓફ થઈ રહ્યું છે. આપણા બહાર જે નવસારીમાં ચીખલીના રાનકુવામાં દેખાયો દીપડો. હળપતિ નિવાસ નજીક ઘરની છત પર દીપડાનું બચ્ચું દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું. 2 દિવસ પહેલા દીપડાના બચ્ચાની લટારનો વિડીયો થયો હતો વાયરલ. સુરતમાં ઉધના ભાટીના વિસ્તારમાં ATMમાંથી ચોરી કરવાનો અનોખો પેંતરો. ATMમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાડી રૂપિયાની ઠગાઈ કરતા હતા આરોપીઓ. ભેજા બાદ ચોરની કરતૂત CCTVમાં કેદ. સુરતમાં ATM મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી કરતા શખ્સોની પોલીસે કરી ધરપકડ. એલ્યુમિનિયમની પટ્ટી લગાવી પૈસાની કરતા હતા લૂંટ. ઉધના ભાટીના ATM બહાર ઉભેલા 2 સાગરીતોને પોલીસે ઝડપ્યા. રાજસ્થાનના વિદુપુરમાં ચાલુ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી. રસ્તા વચ્ચે ટ્રક ભડકે બળી. ટ્રક ચાલકે બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો. દિલ્હીમાં એક ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. 23 ફાયર ફાઇટરની ટીમો પહોંચી ઘટના સ્થળે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ઝારખંડના જમશેદપુર શહેરમાં બદમાશો બેફામ. અસામાજિક તત્વોએ ઘરની બહાર ફાયરિંગની ઘટનાને આપ્યો અંજામ. 3 અપરાધીઓ CCTVમાં થયા કેદ. સ્વેટર પહેરીને થઈ જાવ તૈયાર. 21 નવેમ્બરથી શરૂ થશે ઠંડીનો રાઉન્ડ. આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. 2 દિવસ બાદ તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. 4 દિવસ બાદ ફરી વધશે 2 ડિગ્રી તાપમાન. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી. નલિયાની સાથે રાજ્યનું પાટનગર બન્યું સૌથી ઠંડુ શહેર. દિવસ અને રાત્રિના તાપમાનમાં 17 ડિગ્રીનો તફાવત. સવારનું તાપમાન 16 ડિગ્રી આવીને અટક્યું તો સાંજનું તાપમાન 33 ડિગ્રી નોંધાયું. ભેજના પ્રમાણમાં વધઘટ નોંધાતા નગરજનો કરી રહ્યા છે ઠંડીનો અહેસાસ. ડિસેમ્બર મહિનાના પ્રારંભમાં વધશે ઠંડીનો ચમકારો. ડિસેમ્બરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની પણ અંબાલાલે કરી આગાહી. ભર શિયાળે રેનકોટ પણ તૈયાર રાખજો. માવઠાને લઈને પણ અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. નવેમ્બર ડિસેમ્બરમાં માવઠાના એંધાણ. ખેતી પાકોને થઈ શકે નુકસાન. તમિલનાડુના થુથુકુડીમાં ખાબક્યો વરસાદ. કમોસમી વરસાદના રસ્તાઓ થયા પાણી. શિયાળામાં છવાયું વાદળછાયું વાતાવરણ. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ધુમ્મસની ચાદર છવાઈ. પ્રદૂષણ અને શિયાળાના આગમન સાથે રસ્તાઓ પર જાણે વાદળ ઉતર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ હાઈ. શ્વાસ લેવા પર લાગી પ્રદૂષણની ઇમરજન્સી. પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોની ચિંતામાં પણ વધારો. પ્રદૂષણને લઈને દિલ્હી NCRમાં પરિસ્થિતિ ખરાબ. દિલ્હીની તમામ સ્કૂલો બંધ. 23 નવેમ્બર સુધી ઓનલાઈન ક્લાસીસ ચલાવવા આદેશ. MP UP સુધીની હવા બની ઝેરીલી. દિલ્હીની સાથે મહારાષ્ટ્રમાં પણ પ્રદૂષણને લઈ હાલત ખરાબ.
રહીશો તંત્ર પર લગાવી રહ્યા છે આરોપ. ગંદકી ન હટાવાતા હોવાનો લગાવ્યો આક્ષેપ. સુરત શહેરમાં ફરી રોગચાળો વકર્યો. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ફરી વધારો થયો. તાવ અને ઝાડા ઉલટીથી એક બાળકી સહિત 2ના મોત. ઠંડીની શરૂઆત થતાં જ અમદાવાદમાં વાયરલ કેસમાં થયો વધારો. એએમસીના અર્બન હેલ્થ સેન્ટર પર ઓપીડીમાં વધારો થયો. ડબલ ઋતુને પગલે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધતા હેલ્થ સેન્ટરમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી. અમદાવાદમાં રોગચાળાનો કહેર. પ્રતિદિન 1000થી વધુ શરદી ખાંસીના કેસથી આરોગ્ય તંત્ર દોડતું થયું. શહેરના 86 સીએચસી સેન્ટર પર વાયરલ કેસની સંખ્યા વધી. આરોગ્ય વિભાગે પાણીજન્ય રોગોના કેસ વધતા પાણીના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી. આજે શેરબજારની મંગલ શરૂઆત. વૈશ્વિક સારા સંકેતોના પગલે સેન્સેક્સ નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા. બીએસઈ સેન્સેક્સ 467 પોઈન્ટના ઉછાળા સાથે 77,802 પર કરી રહ્યો છે ટ્રેડ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે અથડામણની વાતને જેઠાલાલે ફગાવી. કહ્યું, આવી વસ્તુઓ જોઈને મને દુઃખ થાય છે. અફવાને પાયા વિહોણી અને નુકસાનકારક ગણાવી. સુરત પાલિકામાં સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયને કર્યો ઉગ્ર વિરોધ. પડતર પ્રશ્નો અંગે અધિકારીઓની કેબિનની બહાર થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું. માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી. મોડાસામાં ખખડધજ રસ્તાઓથી સ્થાનિકો ત્રાહીમાં. મોડાસાવાસીઓએ રસ્તો બ્લોક કરીને કર્યું વિરોધ પ્રદર્શન. મેઘરજ ચોકડીથી 4 રસ્તા સુધીનો રસ્તો ખખડધજ થતા લોકો ત્રસ્ત થયા. રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ.